વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તૈયારી માટેનો જે આપણો ચેનલ પર વિભાગ ચાલે છે તેમાં માર્ચ 2025 નું ગણિત વિષયનું બેઝિક પેપર કે જેના વિભાગ એમાં 24 MCQ પ્રશ્નો પૂછાય છે એ તમામ પ્રશ્નોનું આ ભાગ 11 માં વિગતે સોલ્યુશન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સૂચના આપી છે પ્રશ્ન નંબર 1 થી 6 માટે કે નીચે આપેલા બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. વિદ્યાર્થી મિત્રો, સફેદ લાકડી, કાળી લાકડી, તો ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નો આ પ્રશ્ન કહી શકાય. તો અહીં સફેદ લાકડી અને કાળી લાકડી એ બે ચલ છે, તો આપણે એની ગણતરી કરીશું. ધારો કે સફેદ લાકડીની લંબાઈ બરાબર x અને કાળી લાકડીની લંબાઈ બરાબર y. વિદ્યાર્થી મિત્રો, પહેલી આકૃતિમાં સફેદ અને કાળી બંને લાકડીઓની ભેગી લંબાઈ આપી છે 22 સેન્ટીમીટર. એટલે આ આપણું પહેલું સમીકરણ છે કે x + y બરાબર 22. તે જ પ્રમાણે બીજી અને ત્રીજી લાકડી જોતા આપણને જણાય છે કે સફેદ લાકડી કાળી લાકડી કરતા થોડીક લાંબી છે અને કેટલી લાંબી છે એ પણ આપ્યું છે 5 સેન્ટીમીટર જેટલી. એટલે એનો અર્થ એ કે સફેદ લાકડીની લંબાઈ ઓછા કાળી લાકડીની લંબાઈ, તો એ બેનો તફાવત 5 સેન્ટીમીટર જેટલો છે. તો જે આપણું બીજું સમીકરણ છે x - y બરાબર 5. હવે બંને સમીકરણનો આપણે સરવાળો કરીશું એટલે y નો સરળતાથી લોપ થઈ જશે. તો પહેલું સમીકરણ લખીશું, એના પછી બીજું સમીકરણ લખીશું. હવે બંનેનો આપણે સરવાળો કરીએ તો આ પ્લસ y અને આ માઇનસ y નો લોપ થઈ જશે. એટલે x + x which is 2x, 22 + 5 27. બે ને જમણી બાજુએ લઈ જઈશું તો x બરાબર 27/2 અને ભાગાકાર કરતા આપણને x બરાબર 13.5 સેન્ટીમીટર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે x એટલે સફેદ લાકડીની લંબાઈ ધારેલી છે જે 13.5 સેન્ટીમીટર આવે છે. આમ સાચો જવાબ છે વિકલ્પ બી 13.5. વિદ્યાર્થી મિત્રો, આકૃતિવાળા જે પ્રશ્નો હોય છે એ દ્રષ્ટિહીન એટલે કે જે વિદ્યાર્થીઓ પોતાની આંખેથી જોઈ શકતા ન હોય એમના માટે નથી હોતા આકૃતિવાળા પ્રશ્નો. એટલે અહીં જે પહેલો પ્રશ્ન છે એ જે લોકો સરળતાથી જોઈ શકે છે એમના માટેનો નથી, પણ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટેનો છે. છતાં પણ આપણે એને સમજીશું, ગણીશું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x + y - 4 બરાબર 0 અને 2x + ky - 8 બરાબર 0 ના અનંત ઉકેલ મળે તો k બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ચેપ્ટર નંબર 3 નો પ્રશ્ન છે
કે બે દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યા છે અને એના ઉકેલ અનંત છે એમ કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે થિયરી જાણીએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત ક્યારે હોઈ શકે. તો એના આધારે આપણે k ની કિંમત શોધીશું. ગણતરી તમારી સ્ક્રીન પર છે. સૌપ્રથમ સમીકરણ 1 માંથી આપણે a1, b1 અને c1 ની કિંમતો કાઢીશું. a1 એટલે x નો સહગુણક જે 1 છે, b1 એટલે y નો સહગુણક તે પણ 1 છે અને c1 એટલે અચળ પદ જે અહીં ઋણ 4 છે. એ જ પ્રમાણે બીજા સમીકરણમાંથી આપણે a2, b2 અને c2 ની કિંમતો કાઢીશું. તો a2 એટલે x નો સહગુણક જે 2, b2 એટલે y નો સહગુણક જે અહીં k છે અને અચળ પદ c2 ઋણ 8 છે. હવે આપણે દરેકના ગુણોત્તર શોધીશું કે સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે છે. એટલે એનો અર્થ શું? તો કે 3 ગુણોત્તરો સરખા હોય તો જ આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. એટલે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 અહીં છે એવું આપણે માની લેવાનું છે, કારણ કે અનંત ઉકેલ મળે છે એવું આપણને આપ્યું છે અહીંયા. તો હવે આપણે કિંમતો મૂકીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે a1 એટલે 1, a2 એટલે 2 એટલે પહેલો ગુણોત્તર 1/2 આવશે, બીજો ગુણોત્તર 1/k આવશે અને ત્રીજો ગુણોત્તર c1 છેદમાં c2 એટલે ઋણ 4 છેદમાં ઋણ 8 આવશે. અને વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 4 એકા 4 થશે અને 4 ગુણ્યા 2 8 થશે. અને અંશમાં અને છેદમાં બંને જગ્યાએ ઋણ છે એટલે ધન થઈ જશે. એટલે 1/2 બરાબર 1/k બરાબર 1/2. વિદ્યાર્થી મિત્રો આનો અર્થ એ કે 1/k બરાબર 1/2 છે. હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું તો k ગુણ્યા 1 બરાબર k અને 2 એકા 2. આમ આપણને k ની કિંમત મળે છે 2. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે વિકલ્પ C અહીં સાચો જવાબ છે, k બરાબર 2. પ્રશ્ન નંબર 2 ચેપ્ટર 4 માંથી આપણને પૂછવામાં આવ્યો છે. દ્વિઘાત સમીકરણ x2 - 2x 1 બરાબર 0 માટે x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને x આપેલા છે બીજું કંઈ નથી પણ આ દ્વિઘાત સમીકરણના બીજ છે અથવા એના શૂન્યો છે. તો ગણતરી તમારી સ્ક્રીન પર શરૂ છે. x2 - 2x 1 બરાબર 0 આપણને દ્વિઘાત સમીકરણ આપ્યું છે. આપણે એના અવયવ પાડીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે a² - 2ab + b² એ સ્વરૂપમાં આ સમીકરણ છે. તો એના અવયવ થશે a - b આખા કૌંસનો વર્ગ એટલે કે x - 1 આખા કૌંસનો વર્ગ બરાબર 0. હવે x - 1 આખા કૌંસનો વર્ગ એનો અર્થ શું થશે? તો કે x - 1 બરાબર 0 અથવા x - 1 બરાબર 0 કારણ કે આખા કૌંસનો વર્ગ છે. હવે આપણે આ -1 ને જમણી બાજુએ લઈ જઈએ તો x બરાબર 0 + 1 એટલે કે 1 મળશે. એ જ પ્રમાણે અહીંયા પણ -1 ને જમણી બાજુએ લઈ જઈએ તો x બરાબર 1 મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે બંને ઉકેલ સમાન છે, x બરાબર 1. તો હવે આપણે x + 1/x એમાં x ની કિંમત મૂકી દઈશું 1. તો 1 + 1/1 અને 1/1 એટલે 1 અને 1 + 1 એટલે 2. તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ C
અહીં સાચો જવાબ છે કે x વત્તા 1/x નું મૂલ્ય થાય 2. પ્રશ્ન 3 ચેપ્ટર 5 માંથી પૂછ્યો છે. એક સમાંતર શ્રેણીમાં જો સામાન્ય તફાવત d બરાબર -4 અને a7 એટલે કે 7મું પદ 4 હોય તો તેનું પહેલું પદ a બરાબર ખાલી જગ્યા. તો ગણતરી શરૂ થઈ ગઈ છે. n માં પદવાળા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d. હવે આ સૂત્રમાં આપણે n બરાબર 7 મૂકીશું કારણ કે આપણને a7 બરાબર 4 આપ્યા છે એટલા માટે, અને d ની કિંમત આપણને -4 આપી છે તે મૂકીશું. તો a7 બરાબર a વત્તા 7 ઓછા 1 ગુણ્યા -4. હવે આપણે a7 ની જગ્યાએ અહીંયા 4 મૂકી દઈશું. એટલે 4 બરાબર a વત્તા 7 માંથી 1 બાદ કરીશું એટલે 6 ગુણ્યા -4. સાદુરૂપ આપીએ તો 4 બરાબર a ઓછા 6 ગુણ્યા 4 24 થશે. હવે આપણે -24 ને ડાબી બાજુએ લઈ લઈએ તો -24 થઈ જશે. 24 વત્તા 4. આમ આપણને a ની કિંમત મળે છે 28. એટલે કે વિકલ્પ ડી અહીં સાચો જવાબ છે. પહેલું પદ a બરાબર 28. પ્રશ્ન નંબર 4 યામ ભૂમિતિનો પ્રશ્ન છે. બિંદુઓ 2 -1 અને -1 -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર અહીંયા ઉપયોગી થશે. તો સૌપ્રથમ આપણે આપેલા બિંદુ પરથી x1 બરાબર 2, y1 બરાબર -1, x2 બરાબર -1 અને y2 બરાબર -5 આ 4 કિંમતો મેળવી લઈશું. અને હવે આ બે બિંદુઓ વચ્ચેના અંતરનું સૂત્ર મૂકીશું. વર્ગમૂળ x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. સૂત્રમાં ચારેય કિંમતો મૂકી દઈશું અને હવે આપણે સાદુરૂપ આપીશું. તો સૌપ્રથમ આ માઇનસ ઇન્ટુ માઇનસ +1 થઈ જશે. એ જ પ્રમાણે અહીંયા માઇનસ ઇન્ટુ માઇનસ +5 થઈ જશે. એટલે 2 વત્તા 1 આખા કૌંસનો વર્ગ ઓછા 1 વત્તા 5 આખા કૌંસનો વર્ગ, 2 વત્તા 1 3 અને 5 ઓછા 1 4 એટલે 3 વર્ગમૂળમાં 3 વર્ગ વત્તા 4 વર્ગ. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 9, 4 નો વર્ગ એટલે 16, 16 વત્તા 9 એટલે વર્ગમૂળમાં 25 અને 25 નું વર્ગમૂળ કાઢીશું તો આપણને મળશે 5. તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ બી 5 એકમ એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 5 ત્રિકોણમિતિમાંથી છે. જો sin થીટા વર્ગ બરાબર 1/2 છે તો tan થીટા વર્ગનું માપ ખાલી જગ્યા થાય. તો ગણતરી કરીશું આપણે. cos થીટાનો વર્ગ બરાબર 1 ઓછા sin થીટાનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો જો આપણે tan થીટાના વર્ગનું મૂલ્ય જોઈતું હોય તો આપણને અહીંયા sin થીટાના વર્ગનું મૂલ્ય આપેલું છે. આપણે સૂત્ર જાણીએ છીએ કે tan થીટા બરાબર sin થીટા ભાગ્યા cos થીટા. તો tan થીટાનો વર્ગ બરાબર sin થીટા વર્ગ ભાગ્યા cos થીટા વર્ગ. અને એટલા માટે આ સૂત્ર પરથી આપણે cos થીટાના વર્ગની કિંમત શોધીશું. તો અહીં sin થીટાના વર્ગની કિંમત આપણને 1/2 આપી છે તે મૂકી દઈશું. એટલે 1 ઓછા 1/2 સાદુરૂપ આપીશું. 1 માંથી અડધો બાદ કરીએ એટલે અડધો મળે એટલે cos થીટા વર્ગ બરાબર 1/2. અને હવે tan થીટા વર્ગનું સૂત્ર મૂકીશું. sin થીટા વર્ગ ભાગ્યા cos થીટા વર્ગ અને કિંમતો મૂકી દઈશું. sin થીટા વર્ગ એટલે 1/2 ભાગ્યા cos થીટા વર્ગ એ આપણે શોધ્યા અહીંયા એ પણ 1/2. અંશમાં અને છેદમાં સરખી કિંમતો છે એટલે
એમનો લોપ થઈ જશે, તો આ 1/2 અને આ 1/2 નો લોપ થશે, એટલે tan થીટા વર્ગ બરાબર 1. તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ ડી અહીં સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 6 આંકડાશાસ્ત્રમાંથી પૂછ્યો છે. કોઈ અવલોકનો નો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે, તો અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય. ખૂબ જ સરળ પ્રશ્ન. ગણતરી z બરાબર 3m - 2 સૂત્ર પરથી થશે. આ સૂત્રમાં આપણે m એટલે કે મધ્યસ્થ અને 12x એટલે કે મધ્યકની કિંમતો જે અહીં આપી છે તે મૂકી દઈશું. તો 3 × 23 ઓછા 2 × 21, 23 × 3 એટલે 69 ઓછા 2 × 21 એટલે 42. બાદબાકી કરતા આપણને બહુલક z બરાબર 27 મળે છે, એટલે કે વિકલ્પ એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 7 થી 12 માટેની સૂચના છે. વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. તો પ્રશ્ન નંબર 7 પહેલા ચેપ્ટરમાંથી છે. જો 1080 બરાબર 2 x ઘાત ગુણ્યા 3 y ઘાત ગુણ્યા 5, તો x ઓછા y બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આ જે 2 x ઘાત ગુણ્યા 3 y ઘાત ગુણ્યા 5 આપ્યા છે એ 1080 ના અવયવો છે. તો આપણે 1080 ના અવયવો પાડીશું. તો તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ 1080 ના અવયવો પાડેલા છે. તો વિદ્યાર્થી મિત્રો 2 × 2 × 2 એટલે કે 2 નો ઘન, 3 × 3 × 3 એટલે 3 નો ઘન ગુણ્યા 5, આ 1080 ના અવયવો છે. હવે આ પ્રશ્નની સાથે આપણે કમ્પેર કરીશું કે 2 x ઘાત એટલે x બરાબર 3 થઈ જાય, ગુણ્યા 3 y ઘાત તો y બરાબર પણ 3 થઈ જાય છે, અને આ ગુણ્યા 5 તો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને x બરાબર 3 અને y બરાબર પણ 3 કિંમત મળે છે. હવે આપણે x ઓછા y બાદબાકી કરીશું. તો 3 ઓછા 3 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ વચ્ચેનો છે 0. પ્રશ્ન નંબર 8 ચેપ્ટર 2 માંથી પૂછ્યો છે. જો બહુપદી p of x બરાબર x² - 2x + 5 ના શૂન્યો a અને b છે, તો a × b બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો અહીંયા સીધું એવું નથી કીધું કે આ બહુપદીના શૂન્યોનો ગુણાકાર શું થાય તે શોધો, પણ આપણને a અને b બે શૂન્યો આપી દીધા અને પછી એવું કીધું કે a × b, એટલે એનો અર્થ એવો કે આ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર આપણે અહીંયા શોધીને બતાવવાનો છે. તો ગણતરી તમે જોઈ શકો છો કે બે બીજનો દ્વિઘાત બહુપદીના બે બીજ અથવા બે શૂન્યોનો ગુણાકાર a × b બરાબર c ભાગ્યા a. તો વિદ્યાર્થી મિત્રો અહીં c અચળ પદ 5 છે અને a એટલે કે x² નો સહગુણક 1 છે, એટલે a બરાબર 1, b બરાબર -2 અને c બરાબર 5. આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈશું. તો a × b બરાબર 5/1 અને 5/1 એટલે 5. તો વિદ્યાર્થી મિત્રો કૌંસમાંનો ત્રીજો જવાબ એ સાચો જવાબ છે 5. પ્રશ્ન નંબર 9 સંભાવનામાંથી પૂછ્યો છે કે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો એક પાસાને એક વખત ઉછાળવાનો છે. તો એક પાસાને એક વખત ઉછાળીએ તો એક પાસાની ઉપર કુલ 6 અંકો હોય છે, એટલે સાચો જવાબ આવશે પહેલો 6.
પરંતુ જો અહીંયા એવું કીધું હોય કે એક પાસાને 2 વખત ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામોની સંખ્યા ખાલી જગ્યા, તો જવાબ આવે 36. અથવા એવું પૂછ્યું હોય કે 2 પાસાને 1 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા, તો પણ જવાબ આવે 36. પ્રશ્ન નંબર 10 ત્રિકોણમિતિમાંથી છે, કોષ્ટકનો બેઠો જ પ્રશ્ન છે. sin 30 બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો sin 30 ની કિંમત છે 1/2. પ્રશ્ન નંબર 11 ચેપ્ટર નંબર 10 માંથી છે, વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. વિદ્યાર્થી મિત્રો બિંદુ વર્તુળના અંદરના ભાગમાં છે, તો જો કોઈ બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય તો એક પણ સ્પર્શક આપણે એ બિંદુમાંથી પસાર થતો દોરી શકતા નથી. એટલે સાચો જવાબ છેલ્લો છે 0. પ્રશ્ન 12 આંકડાશાસ્ત્રનો છે અને ધોરણ 8 નો પ્રશ્ન છે. 9મા ધોરણનો પણ નથી. કે આપેલ અવલોકનો 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3 નો બહુલક ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે માહિતી આપણને આપી છે અવલોકનોની એ અવર્ગીકૃત છે, અને આપણે જાણીએ છીએ કે અવર્ગીકૃત માહિતીનો બહુલક કોને કહેવામાં આવે. તો 8મા ધોરણમાં આપણે શીખ્યા છે કે અવર્ગીકૃત માહિતીમાં જે અવલોકનનું પુનરાવર્તન સૌથી વધારે વખત થતું હોય તે અવલોકનને તેનો બહુલક કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 3 નું પુનરાવર્તન સૌથી વધુ વખત થાય છે આ માહિતીમાં, એટલે તેનો બહુલક વચ્ચેનો જવાબ આવશે. હા, 3 એનો બહુલક છે. થી 16 પ્રશ્નો માટેની સૂચના છે. આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 13 9મા ધોરણનો પ્રશ્ન કહી શકાય. વર્ગમૂળ 2 એ અસમમેય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે 2 નું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા ન નીકળી શકે, એટલે એને અસમમેય સંખ્યા જ કહેવાશે. તો આપેલું વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 14 12, 15 અને 21 નો ગુસા 1 છે. તો વિદ્યાર્થી મિત્રો 3 × 4 12, 3 × 5 15, 3 × 7 21. તો આપણે 3 એ 3 માં જોઈ શકીએ છીએ કે 3 એ સામાન્ય અવયવ છે, એટલે એનો ગુસા 3 થાય, 1 ના થાય. એટલે આપેલું વિધાન ખોટું છે. પ્રશ્ન 15 એ પણ 9મા ધોરણનો પ્રશ્ન કહી શકાય. વર્ગમૂળ 3x + 5 એ સુરેખ બહુપદી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા છે પ્રાઇમરીમાં સુરેખ બહુપદી વિશે કે જે બહુપદીનો ઘાત 1 હોય એ બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ બહુપદીમાં ચલ x નો ઘાત 1 છે, એટલા માટે વિધાન નંબર 15 સાચું છે, એ સુરેખ બહુપદી છે. પ્રશ્ન 16 સંભાવનાનો છે. ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર છે અને તમને શબ્દોમાં આપી દીધું છે. P of E plus P of બાળ E is equal to 1. એટલે વિધાન નંબર 16 સાચું છે. સત્તર થી 20 પ્રશ્ન માટે સૂચના છે. એક વાક્યમાં, શબ્દમાં કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન 17 ચેપ્ટર 5 માંથી છે. 1 1 1 2 2 2 3 3 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ સમાંતર શ્રેણી છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણને શ્રેણી આપી હોય અને સમાંતર શ્રેણી છે કે નહીં એ જો ચેક કરવું હોય તો એકદમ સહેલી રીત છે.
કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સામાન્ય છે કે કેમ તે જોઈ લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પહેલા બીજાનો તફાવત 0, બીજા ત્રીજાનો તફાવત 0, પણ ત્રીજા ચોથાનો તફાવત 2 ઓછા 1 બરાબર 1 થાય. એટલે કે તફાવત સામાન્ય નથી. દરેક પદોનો તફાવત એક સરખો રહેવો જોઈએ, તો જ તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. અહીંયા એક સરખો રહેતો નથી, એટલા માટે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. પ્રશ્ન નંબર 18, વર્તુળને કેટલા સ્પર્શક હોય? વિદ્યાર્થી મિત્રો, વર્તુળને પૂછ્યું છે, તો વર્તુળ તો અસંખ્ય બિંદુઓનો ગણ છે, એટલે એને સ્પર્શકો પણ કેવા હોય? તો કે અસંખ્ય હોય. પ્રશ્ન નંબર 19 સંભાવનાનો છે. P of A બરાબર 0.65, તો P of બાળ A શોધો. વિદ્યાર્થી મિત્રો, આની અગાઉની સ્લાઇડમાં જે ખરા ખોટા વિધાનમાં સૂત્ર પૂછેલું હતું, એ જ સૂત્રનો અહીં ઉપયોગ થશે. ગણતરી તમારી સ્ક્રીન પર શરૂ થઈ ગઈ છે. P of A plus P of બાળ A is equal to 1. P of A ની કિંમત મૂકી દઈએ આપણે 0.65. હવે 0.65 ને જમણી બાજુએ લઈ જઈશું, એટલે P of બાળ A બરાબર 1 minus 0.65, અને બાદબાકી આપણને મળે છે 0.35. તો વિદ્યાર્થી મિત્રો, P of બાળ A બરાબર 0.35. પ્રશ્ન 20 આંકડાશાસ્ત્રનો છે અને સૌથી સહેલો પ્રશ્ન, કે આપણને એક આવૃત્તિ વિતરણ આપ્યું છે, એમાંથી આપણે બહુલક વર્ગ શોધીને બતાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે જોવાનું આવૃત્તિના ખાનામાં કે સૌથી મોટી આવૃત્તિ તો કે 8 છે, એની સામેનો વર્ગ 3 થી 5, એટલે બહુલક વર્ગ કોને કહેવાય? તો કે સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ, એટલે 3 થી 5. પ્રશ્ન નંબર 21 થી 24 જોડકા પ્રકારનો પ્રશ્ન છે. 21-22 માં આપણને પૃષ્ઠફળ ઘનફળમાંથી સૂત્ર પૂછ્યા છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 2πRh. શંકુનું ઘનફળ તો 1/3 πr વર્ગ h. નીચે વર્તુળ આધારિત ક્ષેત્રફળમાંથી આપણને સૂત્ર પૂછ્યા છે કે r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ તો 2πr, અને થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² થીટા ભાગ્યા 360. આવા જ ધોરણ 9 અને ધોરણ 10ના મેથ્સ અને સાયન્સના ખૂબ જ ઉપયોગી વિડીયો માટે મેથ્સ સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો.